નમસ્કાર. તાજેતરમાં કંઈક એવો પ્રશ્ન તમે જોઈ જાઓ કે દેશની સૌથી પ્રદૂષિત નદી છે એની માહિતી તમને આપો તો આવો પ્રશ્ન આપણને કંઈક પૂછી શકે છે અને એ પ્રશ્નની માહિતી માટે આપણે આધાર લઈ રહ્યા છીએ કે ભાઈ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા છે એનો 2022નો જે રિપોર્ટ છે એ રિપોર્ટમાં આપણે વાત કરીશું કે દેશની સૌથી પ્રદૂષિત નદી કઈ છે, ગુજરાતમાં કઈ નદી છે અને સૌથી પ્રદૂષિત છે ગણવામાં આવે છે તો એની વાત આપણે કરીશું. નમસ્કાર, હું છું રમણ તાવિયા અને આજે આપણે વાત કરીશું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના 2022ના રિપોર્ટની. તો સ્વાગત છે, શરૂઆત કરીએ. જો વાત કરીએ કે ભાઈ આ સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ દ્વારા જે રિપોર્ટ જાહેર થયો છે એમાં કોનો સમાવેશ અને કઈ નદી છે અને પ્રદૂષિત છે એ જાહેર કરાઈ છે. તો સૌથી અગત્યનો સવાલ કે દેશની સૌથી પ્રદૂષિત નદી છે એ તમિલનાડુની કુમ નદી છે એ પ્રદૂષિત જાહેર કરવામાં આવી છે. ફર્સ્ટ દેશની સૌથી પ્રદૂષિત નદી તમને કંઈ પૂછાઈ જાય તો જવાબ તમારો રહેશે કુમ નદી. બીજી નદી માટે આપણા માટે સારી બાબત નથી, બરાબર. પ્રદૂષિતમાં આપણું નામ બીજા નંબરે છે. દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી છે એ સાબરમતી છે અને જો આ રિપોર્ટની વાત કરવામાં આવે તો દેશની 131 નદીઓ, ભારતમાં 131 નદીઓ છે એમાં સૌથી પહેલી તમિલનાડુની છે. આ તમિલનાડુની કઈ નદી છે? કુમ નદી. બીજા નંબરે પૂછાય તો આપણે ગુજરાતની સાબરમતી છે અને આ સાબરમતીની સાથે 131માં અલગ અલગ આ બીજી અને 12 નદીઓ છે એ આ પ્રદૂષિત નદીમાં સમાવિષ્ટ છે, બરાબર. જો વાત કરીએ કે ભાઈ ગુજરાતની એ કઈ 12 નદીઓ છે જેનો સમાવેશ આ રિપોર્ટમાં કરવામાં આવેલો છે તો સૌથી સીધી વાત છે કે ભાઈ અહીંયા સૌરાષ્ટ્રમાં જઈએ તો ભાદર, ભોગાવો, ભૂખી, દમણ, ગંગા, ખારી, મીંઢોળા, સીડી, ખેડા, તાપી, ડાડર, વિશ્વામિત્રી અને અમલખાડી નદીઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે જોયા, તમિલનાડુમાં સૌથી પ્રદૂષિત કુમ નદી, ગુજરાતની સાબરમતી બીજા નંબરે છે. આવો પ્રશ્ન પશ્ચિમ બંગાળથી પૂછાય કે પશ્ચિમ બંગાળની સૌથી વધારે પ્રદૂષિત કઈ છે તો મહાનદી છે. મહાનદી છે એને સૌથી પ્રદૂષિત છે એ ગણાય છે. આવો પ્રશ્ન ઉત્તર પ્રદેશથી હોય તો ભીલાટાંડા નદી છે એ સૌથી પ્રદૂષિત નદી છે ઉત્તર પ્રદેશની. મોટા ભાગે પ્રશ્નમાં આટલું જ હોય છે. દેશની સૌથી પ્રદૂષિત નદી કુમ નદી તમિલનાડુ, ગુજરાતની સૌથી પ્રદૂષિત નદી સાબરમતી, બીજા નંબરની કે તો પણ સાબરમતી જ આવે. હવે આ વાતથી પ્રદૂષિતની પણ અહીંયા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એક બીજો આ રિપોર્ટની સાથે નાનકડો ટાંકીને એક હિસાબ દર્શાવાયો છે, એટલે કે એક અલગ માહિતી પણ શેર કરવામાં આવી છે. તાજેતરનો જે આ રિપોર્ટ છે એમાં BOD, બરાબર, પાણીની શુદ્ધતા સંબંધિત જે માહિતી છે, ખાસ કરીને ઓક્સિજન સંબંધિત માહિતી છે કે જે BODનું પૂરું નામ થશે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, જેનું સ્તર 30 મિલીગ્રામ પ્રતિ લિટરથી વધી ગયું છે એવી દેશની એક સાથે 46 નદીઓમાં આપણી 6 અને ગુજરાતની 6 અને ઉત્તર પ્રદેશની 6 નદીઓનો સમાવેશ થયો છે. સીધો પ્રશ્ન પૂછાય કે 131માંથી ગુજરાતની કેટલી છે? 12. પ્રશ્ન કંઈક ડિટેલમાં લઈ જાય કે સાહેબ આ BOD સ્તર સાથે સંકળાયો હોય અને ગુજરાતની કેટલી નદી છે તો એનો જવાબ 6 આવશે. બંનેનો રિપોર્ટ એક છે. આ પ્રદૂષિત માટે તમને જે અહીંયા BOD સંબંધિત પ્રશ્ન હોય તો ગુજરાતની 6 નદીઓનો સમાવેશ છે. સાબરમતી, અમલખડી, ભાદર, ડાડર, ખારી અને વિશ્વામિત્રી છે. આ નદીઓ છે એને BODમાં પણ સમાવિષ્ટ કરી લેવાય છે. ખાસ ધ્યાન રાખીશું, BODનું પૂરું નામ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પાણીનું શુદ્ધતા આંક દર્શાવી રહ્યું છે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઓકે, આ વાત હતી સાહેબ આ રિપોર્ટની કે ભાઈ રિપોર્ટ છે એ જાહેર કરે છે દેશની સૌથી પ્રદૂષિત નદી CPCB. તો આ CPCBનું કામ શું છે તો કે આપણે પાણીની જ વાત કરી રહ્યા છે તો વાત એ બોર્ડની કે એનું મુખ્ય કામ શું છે તો એનું કામ જ છે આ ભારતમાં પાણીની ગુણવત્તાની વ્યવસ્થા ક્ષેત્રે કેન્દ્ર પ્રદૂષણ બોર્ડ સર્વોચ્ચ સંસ્થા છે. જેમ કોર્ટની વાત કરવામાં આવે, તાલુકા કોર્ટ, જિલ્લા કોર્ટ, ગુજરાત રાજ્ય કોર્ટ અને બધાની ઉપર એક કોર્ટ છે સુપ્રીમ કોર્ટ, એમ પાણીની ગુણવત્તા સંબંધિત કોઈ બોર્ડ હોય તો એ આપણું આ CPCB બોર્ડ છે જે સર્વોચ્ચ ટોચ ઉપર છે. એનો નિર્ણય આખરી ગણાય છે, બરાબર. હવે વાત હતી કે સાહેબ ગુજરાતની નદી સાબરમતી છે
એને અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. તો થોડી માહિતી આ ગુજરાતની સૌથી લાંબી નદીની કે જે ઘણા બધા એટલે કે સૌથી વધારે જિલ્લાઓમાંથી પસાર થઈ છે એની થોડી બેઝિક માહિતી આપણા જનરલ નોલેજ માટે અને પરીક્ષાની દ્રષ્ટિએ કેવા પોઈન્ટ્સ હોઈ શકે એની ચર્ચાઓ પણ કરી લઈએ. વાત છે એ સાબરમતી નદીની કે જે ગુજરાતની સૌથી લાંબી નદી છે. ઉદ્ગમ સ્થાન જોઈએ તો ઢેબર સરોવર અરવલ્લીની ગિરિમાળા ઉદયપુર રાજસ્થાનમાંથી વહી અને ગુજરાતમાં પ્રવેશ કરે છે અને ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે. એટલે કે સાબરકાંઠાનું નામ જ આપણે સાબરમતી નદી ઉપરથી રાખેલું છે. બરાબર, તો ધ્યાનથી જોઈએ કે ભાઈ કુલ લંબાઈ છે એની 331 છે. ગુજરાતમાં પૂછાય તો 321 કિલોમીટરની લાંબી છે અને ઉત્તર ગુજરાતમાં પ્રવેશ કરે છે ત્યારે આ નદીનું નામ છે ઉત્તર ગુજરાતની અંબા તરીકે કોને ઓળખવામાં આવે છે. નદીઓના નામ ખાસ ધ્યાન રાખીશું. જેમ આ ગુજરાતની સૌથી લાંબી નદી છે, સાહેબ ગુજરાતની સૌથી લાંબી છે, તો આનું ટાઇટલ શું હોય? ગુજરાતની નાઇલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તમારો જવાબ સાબરમતી હશે. એવો પ્રશ્ન પૂછાય ગુજરાતની એમેઝોન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તમારો જવાબ શું રહેશે ભાઈ? નર્મદા. કારણ કે જથ્થાની દ્રષ્ટિએ સૌથી વધારે જથ્થો કોનો છે? તો એ નર્મદાનો છે. કંઈક એવો પૂછાઈ જાય લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કોને ઓળખવામાં આવે છે? કે લિમ્પોપો એ મગરો માટેની નદી છે, તો મગરોની નદી તરીકે વિશ્વામિત્રીને ઓળખવામાં આવે છે. તો આ જે ટેગ હોય છે, જે નદીની ઓળખ છે, એને આપણે યાદ રાખીશું, ધ્યાનમાં લેવાના છે. જો વાત કરીએ કે ભાઈ સાબરમતી નદી છે એ તો સાબરકાંઠાથી શરૂ કરે છે, અહીંયાથી પ્રવેશ કરે છે મહેસાણા, બાજુમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાંથી છે એ પસાર થાય છે. જ્યારે આ નદી છે એ અમદાવાદમાં ધોળકા નજીક વૌઠા પાસેથી પસાર થઈ છે અને તમને ખ્યાલ છે કે વૌઠાનો મેળો અહીંયા ભરાય છે. વૌઠાનો મેળો ભરાય છે શેના માટે? કે સાહેબ ગધેડાની લે વેચ માટે જાણીતો છે આ મેળો. ગુજરાતનો સૌથી મોટા પશુ મેળા તરીકે યાદ પ્રશ્ન હોય તો વૌઠાના મેળાને ધ્યાનમાં રાખીશું. સૌથી યાદ રાખવાનો બીજો સવાલ ઊંટ મેળા માટે, તો કાત્યોકનો મેળો છે એને યાદ રાખીશું. સિદ્ધપુરમાં ભરાય છે ઊંટની લેવેચ માટે, ગધેડાની લેવેચ માટે. વૌઠાનો મેળો બીજે પણ પ્રશ્નમાં પૂછાય છે. શું પૂછાય છે? 7 નદીઓના સંગમ સ્થાન તરીકે જાણીતું સ્થળ કયું છે? તો કયું છે? વૌઠા. અને આ વૌઠા ખાતે છે સાહેબ 7 નદીઓ એટલે સાબરમતી, હાથમતી, ખારી, મેસુ, માજમ, શેડી અને વાત્રક નદીઓ છે એ અહીંયા ભેગી થાય છે અને કાર્તિકી પૂર્ણિમાએ વૌઠાનો મેળો ભરાય છે. હવે કંઈક શું થાય કે 7 નદીઓ છે એને યાદ રાખવા માટેનું કંઈ સૂત્ર સ્લોગન ખરું? તો તમે એને યાદ રાખી ચૂક્યા હશો જ. હા મા સા મેવા ખાસે. બરાબર છે. આના ઉપરથી તમે એને પરફેક્ટ બેસાડી શકો છો. આ 7 નદીઓ છે એને તમે યાદ રાખી શકો. હાથમતી, માજમ, સાબરમતી, મેસવો, વાત્રક, ખારી અને શેડી. આ થઈ ગઈ 7 નદીઓ. એવો પ્રશ્ન શું હોઈ શકે કે આ 7 નદીઓ છે, તમે જો સાબરમતીને આ રીતે જોતા હોય આ બાજુથી મળતી નદીઓ છે, એકવાર અહીંયા ડિટેલમાં ગયા તો પ્રશ્ન આવો પૂછાયો સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે એ જણાવો કે જે કોઈ અખાતને બદલે સાબરમતી નદીને મળી રહી છે. આ બાજુથી કોઈ નદી મળી રહી છે સાહેબ? તો કે હા, આની નદી કઈ છે? ભોગાવો. કઈ નદી છે? ભોગાવો. જો વાત કરીએ કે સાહેબ આ ધોળકા તાલુકાના દક્ષિણ પૂર્વ બાજુએ ભોગાવો નદી છે એ સાબરમતી છે અને મળે છે અને છેલ્લે આપણે આ ખંભાતના અખાતને મળી જાય છે અને જ્યાં મળે છે એ ભાગ અને કોપાલાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. અહીં સાબરમતી નદી છે 7 કિલોમીટર જેટલો પહોળો પટ બનાવે છે અને જ્યાં કાદવ નિરપેક્ષનો જે વિસ્તાર છે એને ભાઠા તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખીશું આ જે સટીક માહિતી છે, જે ટુ ધી પોઈન્ટની વાત છે, એ સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસાની હોય, મેળાની બાબત હોય કે ભૂગોળ સાથે આપણને સાબરમતી ક્યાંક ને ક્યાંક આકર્ષિત કરે જ છે. સાહેબ અહીંયા આના ઉપરના કાંકરિયાના રિવરફ્રન્ટની વાત હોય, કાંકરિયા રિવરફ્રન્ટ કે જ્યાં કાંકરિયા કાર્નિવાલ યોજાય છે. સાહેબ અહીંયા જ પતંગ મહોત્સવનું આયોજન થાય છે. બરાબર છે. અહીંયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું અને તાજેતરમાં જ સાહેબ અહીંયા અટલ બ્રિજ બનાવ્યો છે કે જે ગુજરાતનો સૌથી પહેલો
ફૂટ આઇકોનિક બ્રિજ છે, પગપાળા હોય એવો આ બ્રિજ આજે અમદાવાદની ઓળખ છે. કઈ નદી ઉપર આવેલો છે? સાબરમતી નદી ઉપર આવેલો છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબતો છે એ રિપોર્ટની સાથે સાથે સાબરમતી નદી વિશે પણ આપણે માહિતી મેળવી. ફરીવાર આવી ઘણી બધી સારી અને યાદ રહી જાય એવી માહિતી સાથે મળતા રહીશું. જય હિન્દ. થેન્ક યુ.